સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આજે વ્લોગની શરૂઆત કરી છે આપણા ઓફિસેથી. તો અત્યારે તો ઓફિસમાં કોઈ છે નહીં, કારણ કે બધા બહાર ગયા છે અને આપણે 2 વાગ્યા છે. તો 2 વાગે આપણે ઓફિસમાં અત્યારે બેઠા છીએ. ખૂબ ઠંડી ઠંડી હવા આવે છે. તો સવારથી બપોર લગી તડકો ખાધો તો અત્યારે થોડીક વાર એસીમાં આવ્યા છે. તો આપણે એસી ચાલુ છે, ફૂલ એસી કરીને બેઠા છીએ. બાકી તો હમણાં થોડુંક બેંકના કામે જવાનું છે, ત્યાં જવાનું છે બેંકના કામ થોડુંક જે પણ છે થોડુંક. બાકી તો એ બીજી વસ્તુ એ કે હમણાં જવાનું છે આપણે બેંકમાં. તો બેંકમાં જઈને પાછા આપણે સાઈડ ઉપર જવાનું છે. અત્યારે તો બીજી સાઈડ ઉપર આવ્યો છે અને બીજી ઓફિસ છે. તો ત્યાં જુઓ ઓલા એટલા બધા મકાન વેચવાના છે, બાકી છે. બાકી બધા તો વેચાઈ જશે, બિલ્ડરે વેચી નાખ્યા છે. તો અત્યારે તો ઓફિસમાં ફાઇનલીમાં બેઠા છીએ, કોઈ છે નહીં બીજું. આપણે એકલા છીએ ને એસી ચાલુ કરીને બેઠા છીએ. જો આપણી ઓફિસ છે. તો ઓફિસમાં તો જલસા જ હોય એસી ચાલુ કરીને. તો એસી ચાલુ કરીને અત્યારે તો બેઠા છીએ. જો ફાઇનલી વાગ્યા છે આપણે 2 સવા 2 જેટલું થયું છે. બાકી બહાર ઘોર તડકો છે, ઊનવા થઈ જાય એટલો તડકો છે. તો મળીએ આપણે પાછા સાઈડ ઉપર જઈએ અને થોડુંક રસ્તામાં પણ જો વિડીયો બનાવો નહીં હોય તો વિડીયો બનાવશું અને થોડોક મૂકીશું, બરાબર. બાકી જો આપણે ચેર બેર બધું બેઠા જઈએ. આ વેચકાય છે, ઉલટ કરી જાય આપણે. તો ફાઇનલી મળીએ આપણે પાછા. અને બીજી વસ્તુ એ કે સામે જો તમને ખબર જ છે શેનું મશીન છે જે બધાને વાલી હોય છે. ફાઇનલીમાં આપણે લિફ્ટ કામ ચાલુ છે. અહીંયા આપણે આ બધું લિફ્ટ ને બધું વેલ્ડિંગ કરવાનું ચાલુ છે. અને આ પણ છતાં આપણે જે પણ આ બધું છે બનાવ્યું તો આપણે આખો છતો બનાવેલો છે. ચાલ હમ ચાલતી લિફ્ટ ચડાવવાની પિક્ચર. તો ફાઇનલીમાં હવે લિફ્ટ ચડાવી દીધી છે ઉપર. તો નીચેના માળા હતી તો એ માટે ઉપર ત્યાં થઈ ગયું છે સાફ બધું. સાફ બધું ખોલવાનું બાકી છે. એ ગાઈસ, તો આપણે અત્યારે બેઠા છીએ પગ લાંબા કરીને. મેં આ નવા બૂટ લીધેલા છે તો એ ઓલા તૂટી જતા તો આપીને આવેલો છું આજે. તો આપણી અહીંયા પડેલી છે રાણીને થઈ ગઈ છે બહુ ગંદી. તો આપણે સાફ કરશું આપણી રાણીને. માણકી સોરી રાણી શું માણકી કરીશું આપણે માણકીને સાફ. એ સાઈડ ઉપર તો અત્યારે સમજો ને, જો 7 ને 10 જેવું થયું છે. આપણે બેઠા છીએ, આપણે નવરા શાંતિથી હાવ નવરા બેસી ગયા છે. એ જવા એવું છે નહીં. અને કોલમ હોય છે એમાં શું હોય છે, કેટલા સેન્ટર હોય છે, કયું લોખંડ હોય છે, બરાબર. તો બતાવશું તમને. કાલ હજી નહીં પણ પરમ દિવસે હજી લાગશે વાર, હજી કાલે અને પરમ દિવસે આપણે બધું થશે. આજે આપણે આ બધું છટ્ટા અને એ બધું આપણે વેલ્ડિંગ મારીને કમ્પ્લીટ કર્યું છે. કારણ કે આપણે આ છટ્ટો જે ભરાઈમાં હોય છે એ ત્યાં લઈ જવાનું છે. એક અહીંયા પીળો છે અને એક આપણે જો સામે દેખાય એ એક પીળો છે અને એક આ છે આપણે, બરાબર. તો આપણે 2 છટ્ટા છે અને એક છટ્ટો ત્યાં લઈ જવાનો છે નવી સાઈડ ઉપર. બેઠા ગરમી થાય છે અત્યારે એમનેમ સાવ બેઠા છે ત્યાં નિરાતે. જોકે તો 6 વાગે કામ પૂરું થઈ જાય છે. સવારે થોડાક માણસો 7 વાગે વહેલા લાગે. બપોર થોડોક તડકો હોય તો બપોરે થોડોક પોરો મળે, એના માટે થોડુંક બપોરે રેસ્ટ લઈ. બાકી તો ચાલે જ છે ધીમું કામ, બરાબર. હવે ઘરે જઈશું હમણાં થોડી વારમાં ઘરે જઈને આપણે ઘરે જઈશું અને પછી જોઈએ જમવામાં શું બનાવ્યું છે એ પણ બતાડીશું. જમવામાં શું બનાવ્યું છે ડેઈલી આપણે બતાવવાનું જ હોય છે વ્લોગમાં. તો કારણ કે ડેઈલી વ્લોગ આવે છે એટલે ડેઈલી વ્લોગ આવશે દરરોજ આવશે આપણે વ્લોગ. ભલે નાનો તો નાનો પણ આપણે મૂકશું ખરા ડેઈલી વ્લોગ. એટલે આપણે ઘરે જઈશું હમણાં અને પછી જોઈએ શું જમવાનું આંટીએ બનાવેલું છે. જમી અને પછી આપણે જઈશું ચાલવા માટે. તો ચાલવામાં આપણે પણ આજે વિડીયો બનાવશું ચાલતા જોવાનું છે આપણે કેટલા જણા માણસો પાછળથી કેમેરો આ રીતે હોય છે ફોન તો કેટલા જોવે છે કેટલા નહીં જોતા એ બધું આપણે જોવાનું છે. આજે જ જોવું છે, ગમે એ થાય. બાકી આજે તો આપણે વિડીયો ઉતારીને રહેવાનો જ છે બેઠે પછી ગાર્ડન જે થાય ચાલતા વિડીયો બનાવશું આપણે જે હોય.
અને બીજું તો આપણે જો એકલા બેઠા છીએ. અહીંયા પડ્યું છે આપણું બેગ. આજે તો હેલ્મેટ લાવ્યા નથી આપણે, તો હેલ્મેટનો કોઈ ઇસ્યુ નથી. બરાબર. તો હમણાં જે ઘરે આપણે 7 સવા 7 એટલે થયા છે ને 7:30 આજુબાજુ આપણે જઈએ. બીજી એક વસ્તુ પણ છે આપણે, જો સામે લખેલું તમને દેખાય તો થોડું અંદરું લાગે છે, પણ જો તમને થોડુંક ઝૂમ કરીને દેખાડો, ભયજનક, ભય ખાલી થોડુંક ભયજનક નહીં, ભય કરંટ લાગવાની શક્યતા. તો તમારે અહીંયા છે ને અમારે થોડુંક ધ્યાન રાખીને રહેવું પડે, કારણ કે અહીંયા શોર્ટ સર્કિટ તેવું બધું થઈ જાય છે અહીંયા, એટલા માટે થોડુંક ધ્યાન રાખીને રહેવું પડે. આવા બોર્ડ તો મારે મારવા પડે છે. પાણી પીવાની ઓલા પણ ટાંકી હોય છે, સામે જો દેખાય અહીંથી ને, તો એ પાણી પીવાની આપણે ટાંકી હોય છે ને, તો ત્યાં પણ આપણે મારવું પડે કે પીવાનું પાણી એમ આપણે બધી સાઈડ ઉપર લાગેલા હોય કોલમે, કારણ કે આ બધા ચેકિંગ કરવા માટે આવતા હોય ને, જરૂરી છે સેફટી, કારણ કે ગંદુ પાણી હોય એમાંથી મચ્છર થાય, એ બધા અહીંથી રોગ થાય, એ બધું થોડુંક હોય. જ્યારે મચ્છર કવડવા માંડે તો થોડી વારમાં આપણે જઈએ ઘરે, અને ઘરે જઈને આપણે થોડુંક આરામ કરીને પછી ખાઈ લઈએ, પછી જઈએ આપણે ચાલવા માટે, જે ડેઈલી આપણે રૂટિન છે જ, અને રૂટિન એ જ આવશે. અને વ્લોગ આપણે બનાવશું શું ડેઈલી કરે છે આપણે, રૂટિન છે એટલે તો બીજું કંઈ છે નહીં. તો કંઈક બહાર જશું તો આપણે ત્યાં પણ આપણે વિડીયો બનાવશું. બરાબર. આપણે તો ડેઈલી વ્લોગમાં આપણે સાઈડ ઉપરનું જ હોય છે, કારણ કે સાઈડ ઉપર સવારે સાઈડ ઉપર આવ્યા સિવાય કંઈ કામ હોતું નથી. પણ સાઈડ ઉપર આપણે ડેઈલી વ્લોગમાં એ બતાડી છે કે અમે આજે શું કામ કર્યું, એ બધું બતાડી છે ડેઈલી વ્લોગમાં. તો વ્લોગ તો આપણે આવશે સાઈડ ઉપર ના બધા, પણ શું કામ કર્યું એ બધું પણ બતાવશું. બરાબર. તો ફાઇનલીમાં આપણે કરી દઈએ, ત્યાં લાઇટ ચાલુ કરી, અહીંયા પણ કરી દીધી છે. જો થઈ ગયું આપણે આ બધું સરિયાનું જે કોલમનું કટિંગ છે બધું, તો ઓલી બાજુમાં આપણે કરી દઈએ ચાલુ. બરાબર. આ બાજુ જઈએ આપણે કરી દઈએ ચાલુ. તો અત્યારે આપણે સાઈડ ઉપરનું સમજો ને 7:30 ઉપરનું એટલું અંધોળું, 7:30 વાગ્યાનું એટલું અંધોળું થાય. આપણે આ પણ કરી દઈએ ચાલુ, અને પછી આપણે ગાડી સાફ કરીને આપણે નીકળી. બરાબર. તો આ પિન નાખી દીધી આપણે, લઈ લઈએ પિન નાખી દીધી આપણે ચાલુ, થઈ ગયા આપણે ચાલુ. તો આપણે બાઇક સાફ કરી હવે નીકળશું આપણે ઘરે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને મારો ભાઈ છે ને એક્ટિંગ કરે છે કાંઈક, એટલે તમે જો મારો ભાઈ ક્યાં દસ હોય એક્ટિંગ કરીને એક્ટિંગ પણ, તો એ અંદર પાછો વયો છે, તો પાછું ખોલ્યું છે અહીંયા, એટલે બહાર હાલ ને અહીંયા હાલ, તો પાછો અંદર વયો જો. અને કાકી રસોઈ બનાવે છે. તો કાકી આપણે આજે રસોઈમાં શું બનાવેલું છે? અરે કે કહેશે. અને અંકલ પાછા એની સાથે મદદ કરે છે, કારણ કે શાક બનાવવાનું હતું બટેકાનું, તો બટેકા સુધારી દે છે આંટીને. આંટી તમને આવા હસબન્ડ ક્યાંય નહીં મળે, હો કામ કરાવે છે. હે કરતો એક્ટિંગ કરતો સ્મિતિ? ઓ સ્મિતિયા ઓય કઈને કાંઈક જોવે છે. હમણાં ક્યાંક એક્ટિંગ કરતો હતો, કઈ કરવા મળે, હમણાં ફોન મૂકે ને એટલે પાછો એક્ટિંગ કરવા મળે. કાકી દાંત કાઢ્યા કરશે. તો આપણે મસ્ત મજાના હિચકે આપણે જો મસ્ત મજાના હિચકી છે આપણે. જો એક વાત કરે ખુસુર વાત કરે જ કંઈક, ફોન કાઢ્યો છે. કાકી ચેનલને સબસ્ક્રાઈબ તો કરો, કાકી સબસ્ક્રાઈબ તો કરો. કાંઈ લાવ હું કરાવી દઉં, તો હું કરી દઉં છું, તમારે નથી કરવું. હજી શાક બનાવવાનું પણ બાકી છે આંટીને, તો હું કાંઈ મદદ નહીં કરું. હું તો મસ્ત મજાનું હિચકીશ. પંખા બબે ચાલુ છે. હવે જે એક્ટિંગ કરે છે એક્ટિંગ કરો. જો કાકા અહીંયા આપણે બટેકું સુધારે છે, બટેકા સુધારે છે. ગરમી થાય આખા નીકળી જશે. અને બીજી વાત એ કે કાલ આપણા ફૈયા આવે છે 2-3 વાછડા લઈને. હે કાકી આપણે કાલ કોણ આવે છે? અમારા ફૈયા આવે. ફૈયા
સુરતથી આવે છે તો સવારે એને વહેલું ઉઠી લેવા જવાનું છે આપણે. અને પછી આપણે કાલ બપોરે ઘરે જમવા આવશું તો આપણે બ્લોગમાં બતાવશું અમારા ફૈયા એના બધા છોકરા બધા આપણે બતાડશું ફૈયાના. તો ફઈને પણ આપણે બતાડશું. તો કાલના બ્લોગમાં આપણે એ કામ કરવાનું છે આપણે. અત્યારે હાલ તો ખાલી ખોટા બેઠા છીએ એમને. જો પંખા નીચે ગરમી બહુ થતી હતી તો આવીને મોજા બધું ધોયું અને ફાઇનલીમાં હાય સ્મિત હેલો. તો આપણો ભાઈ અંદર ગયો છે. હમણાં ઘડી પર થાય તો પાછો બહાર આવશે. મોબાઈલનું કેવું છે ભાઈને બરાબર. તો ફાઇનલીમાં આપણે આવી ગયા છીએ ત્યારે ઘરે ચાલીને ઘડી ઘર બેઠા અને સૂતા. હવે ડેલી રૂટીન પ્રમાણે નાવા જશું આપણે અને ફરી આપણે સૂઈ જશું. તો પંખો ચાલુ કરી ઘડી ઘરમાં સૂતો હતો અને પછી હવે મેં કીધું આપણે વાગ્યા છે સમજો ને 11:30 થવા આવ્યા છે તો હવે સૂઈ જાય શાંતિથી. જ્યુસ બૂસ પીને આપણે સૂઈ જાય ઠંડુ. અને પછી વહેલું સવારે આપણે ફૈયાને લેવા જવાના છે. બીજી વસ્તુ એ કે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો.